નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે પશ્ચિમ બંગાળમાં મેડિકલ એડમિશનની જે પ્રક્રિયા છે એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને નીટ યુજી 2025ને ધ્યાનમાં રાખીને. હાજી. આપણી પાસે ઘણા સ્ત્રોતો છે જેમાં યોગ્યતા, ટોચની કોલેજો, કટ ઓફ અને આખી પ્રવેશ પ્રક્રિયાની વાત છે. બિલકુલ. આપણો હેતુ એ છે કે જૂન-જુલાઈ 2025 સુધી જે માહિતી ઉપલબ્ધ છે એના આધારે પશ્ચિમ બંગાળમાં MBBS કે BDS કરવા માંગતા ઉમેદવારો માટે એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરવું. સરસ. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. મુખ્ય પ્રવેશ પરીક્ષા કઈ છે? એ તો નીટ યુજી જ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા લેવાય છે. અને આનો સ્કોર પશ્ચિમ બંગાળની સરકારી અને ખાનગી બંને કોલેજોમાં MBBS BDS એડમિશન માટે નિર્ણાયક છે. અને યોગ્યતા? એના માપદંડો શું છે? સ્ત્રોતો શું કહે છે? એમાં એવું છે કે ઉમેદવાર 31 ડિસેમ્બર 2025 સુધીમાં ઓછામાં ઓછા 17 વર્ષના હોવા જોઈએ. પછી 10+2 એટલે કે 12મું ધોરણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલું હોવું જોઈએ. PCBમાં ઓછામાં ઓછા માર્ક્સ પણ જરૂરી છે. જનરલ માટે 50%, SC, ST, OBC માટે 40% અને જનરલ PWD માટે 45%. ઓકે. અને હા, પેલું ડોમિસાઇલનું માપદંડ પણ બહુ મહત્વનું છે, ખાસ કરીને 85% રાજ્ય કોટાની બેઠકો માટે. એમાં A1, A2, B કેટેગરી હોય છે, જે રહેઠાણના પુરાવા પર આધારિત છે. અચ્છા. લાગે છે કે પશ્ચિમ બંગાળમાં વિકલ્પો ઘણા છે કોલેજોની બાબતમાં, ખરું ને? હા, ચોક્કસ. ઘણા વિકલ્પો છે. સ્ત્રોતો લગભગ 35 MBBS કોલેજોની વાત કરે છે. એમાંથી લગભગ 27 કે 28 સરકારી છે, જેમાં એમ્સ, કલ્યાણી પણ આવી જાય. ઓહ, એમ્સ પણ છે? હા, અને 7 કે 8 ખાનગી કોલેજો છે. સરકારી બેઠકોની વાત કરીએ તો આંકડા થોડા અલગ-અલગ છે સ્ત્રોતોમાં, પણ લગભગ 350 થી 4000 કે 4050ની આસપાસ MBBS બેઠકો ગણી શકાય. અને પ્રાઇવેટમાં? પ્રાઇવેટમાં લગભગ 1000 થી 1350 બેઠકો છે. એટલે કુલ મળીને સારી એવી સંખ્યા છે. કોઈ ટોચની કોલેજોના નામ છે સ્ત્રોતોમાં જેમનું નામ વધારે ચાલતું હોય? હા, બિલકુલ. સરકારીમાં તો જુઓ, મેડિકલ કોલેજ કોલકાતા સૌથી જૂની અને જાણીતી. પછી IPGMER કોલકાતા, NRS મેડિકલ કોલેજ, RJ કાર, CNMC કોલકાતા, આ બધી ટોચની ગણાય. અને પ્રાઇવેટમાં KPC મેડિકલ કોલેજ જાધવપુર, IQCT દુર્ગાપુર અને જગન્નાથ ગુપ્તા ઇન્સ્ટિટ્યૂટ કોલકાતાનું નામ છે. હમણાં નવી કોલેજો પણ આવી છે, જેમ કે JIS હાવડા અને JMN નદિયા. ઓકે. હવે નીટનું પરિણામ આવી ગયું પછી એડમિશનની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે? કોણ સંભાળે છે આ બધું? આ આખી પ્રક્રિયા મતલબ કે સ્ટેટ કોટાની પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલિંગ કમિટી એટલે કે WBMCC દ્વારા થાય છે. એ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવે. અચ્છા. આમાં કેવું છે, 15% બેઠકો ઓલ ઇન્ડિયા કોટા AIQની હોય છે. એનું કાઉન્સિલિંગ તો કેન્દ્ર સરકારની MCC કરે છે. પણ બાકીની 85% જે રાજ્ય કોટાની બેઠકો છે એ WBMC સંભાળે. અને પ્રાઇવેટ કોલેજોનો? હા, એ મહત્વનું છે. પ્રાઇવેટ કોલેજોની બધી જ બેઠકો, ભલે મેનેજમેન્ટ કોટા હોય કે NRI કોટા, એ પણ WBMCCના કાઉન્સિલિંગ દ્વારા જ ભરાય છે. એટલે કે ઉમેદવારે પહેલા ઓનલાઈન રજીસ્ટર કરવાનું, પછી ફી ભરવાની, જે લગભગ 2000 રૂપિયા જનરલ માટે અને 1500 SC ST માટે છે. હા, બરાબર. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું, કદાચ રૂબરૂમાં જવું પડતું હશે. હા, નિયુક્ત કેન્દ્રો પર રૂબરૂમાં. NRI માટે સ્વાસ્થ્ય ભવનમાં વ્યવસ્થા હોય છે. પછી ઓનલાઈન ચોઇસ ભરવાની અને લોક કરવાની. અને પછી સીટ એલોટમેન્ટ અને કોલેજ રિપોર્ટિંગ. આખી પ્રક્રિયા લાગે છે. બરાબર. આ સ્ટેપ્સ અનુસરવા પડે છે. કટ ઓફ. આ હંમેશા ચિંતાનો વિષય હોય છે. શું ટ્રેન્ડ જોવા મળે છે છેલ્લા વર્ષોમાં? જુઓ, સ્ત્રોતોમાં 2024, 2023, 2022 એમ છેલ્લા ઘણા વર્ષોના કટ ઓફ રેન્ક અને સ્કોર્સ આપેલા છે. એનાથી એક અંદાજ આવે છે. હા. દાખલા તરીકે 2024માં સરકારી કોલેજો માટે જે રાજ્ય કોટા હતો એમાં અનરિઝર્વ્ડ કેટેગરી માટે ક્લોઝિંગ રેન્ક લગભગ 40,600 હતો, એટલે કે 635 માર્ક્સ. ઓકે, 635? હા. SC માટે લગભગ 1,58,000 રેન્ક 534 માર્ક્સ અને ST માટે તો ઘણો નીચે લગભગ 6,70,000 રેન્ક 299 માર્ક્સ સુધી ગયું હતું. અને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં?
ત્યાં તો રેન્ક ઘણું નીચે જાય. જેમ કે કેપીસીમાં લગભગ 1,13,000 રેન્ક્સ 570 માર્ક્સથી લઈને, જેએમએન કે શ્રી રામકૃષ્ણ જેવી કોલેજોમાં તો 13 લાખથી પણ વધુ રેન્ક, એટલે કે માંડ 128-130 માર્ક્સ પર પણ એડમિશન મળ્યું છે મેનેજમેન્ટ કોટામાં. ઓહ, ઘણો મોટો તફાવત છે. હા, ફીનો તફાવત પણ એટલો જ મોટો છે, એટલે રેન્કમાં પણ ફરક પડે. એઆઈક્યુના કટ ઓફ તો સામાન્ય રીતે આનાથી ઊંચા જ હોય છે. આ બધું ફક્ત એમબીબીએસ માટે જ છે કે નીટ સ્કોર બીજા કોર્સ માટે પણ કામ લાગે છે? ના, નીટ સ્કોરનો ઉપયોગ બીડીએસ એટલે કે ડેન્ટલ, પછી આયુર્વેદ માટે બીએએમએસ, હોમિયોપેથી માટે બીએચએમએસ અને યુનાની માટે બીયુએમએસમાં એડમિશન માટે પણ થાય છે. અચ્છા. અને આ બધાની દેખરેખ પણ WBUHS એટલે કે પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ રાખે છે. એ સિવાય નર્સિંગ, ફિઝિયોથેરાપી જેવા કોર્સ માટે ક્યારેક નીટ અથવા એમની પોતાની પરીક્ષા જેવી કે જેનપાસ યુજીના સ્કોર પણ ગણાય છે. અને ખર્ચની વાત કરીએ તો સરકારી અને પ્રાઇવેટ ફીમાં કેટલો તફાવત છે? અરે, જમીન આસમાનનો ફરક છે. સરકારી કોલેજની ટ્યુશન ફી તો શું કહેવાય, સાવ નજીવી છે. કોઈ કોલેજમાં સેમેસ્ટરના 4,500 રૂપિયા તો ક્યાંક આખા વર્ષના 6-7 હજાર રૂપિયા, બસ એટલું જ. ખરેખર બહુ ઓછી છે. હા, પણ પ્રાઇવેટ કોલેજમાં ખાસ કરીને મેનેજમેન્ટ કોટામાં ફી ઘણી વધારે છે. માની લો કે કેપીસીમાં સરકારી કોટાની સીટ લગભગ 4 લાખ વર્ષના લેખે મળે, પણ મેનેજમેન્ટ કોટામાં જગન્નાથ ગુપ્તા કે ગૌરી દેવી જેવી કોલેજોમાં વર્ષના 20-25 લાખ કે એનાથી પણ વધુ હોઈ શકે છે. બાપરે. અને એનઆરઆઈ કોટાની ફી તો કરોડોમાં જાય છે આખા કોર્સની, જેમ કે કેપીસીમાં 1.5 કરોડ જેવી રકમ છે. અને હા, સરકારી કોલેજમાં કોર્સ વચ્ચેથી છોડો તો 1 લાખ રૂપિયાનો બોન્ડ પણ ભરવો પડે. આ ફીનો તફાવત તો ખરેખર મોટો નિર્ણય લેવડાવે એવો છે. હવે થોડી વિદ્યાર્થી જીવનની વાત કરીએ. રહેવા જમવાની સગવડ, જરૂરી ડોક્યુમેન્ટ્સ, એ બધું. હા, મોટાભાગની કોલેજોમાં હોસ્ટેલની સુવિધા તો હોય જ છે. એડમિશન વખતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો ફરજિયાત છે જ. પછી વિદ્યાર્થીઓએ એન્ટી રેગિંગ અને સારા વર્તન માટે એક બાહેધરી પત્ર પણ આપવું પડે. અને એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે 10+2ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, માર્કશીટ, સર્ટિફિકેટ, એ બધું કોલેજ કોર્સ પૂરો થાય ત્યાં સુધી પોતાની પાસે રાખે છે. ઓકે. ક્યાં ક્યાં મુખ્ય ડોક્યુમેન્ટ્સ જોઈએ? મુખ્યત્વે નીચનું એડમિટ કાર્ડ, રેન્ક લેટર, ધોરણ 10 અને 12ની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ, ડોમિસાઇલનો પુરાવો પેલા પ્રોફોર્મા મુજબ, ઓળખપત્ર, ફોટા, જો લાગુ પડતું હોય તો જાતિ કે PWDનું પ્રમાણપત્ર, મેડિકલ સર્ટિફિકેટ, WBMCCનો એલોટમેન્ટ લેટર, ફી ભર્યાની પહોંચ અને પેલો બોન્ડ કે બાંહેધરી પત્ર. બરાબર. એક શ્રોતાનો સવાલ હતો ગુજરાત કનેક્શન વિશે. સ્ત્રોતોમાં કઈ ઉલ્લેખ છે કે શા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળ આવે અથવા અહીંના વિદ્યાર્થીઓ ગુજરાત જાય એમબીબીએસ માટે? જુઓ, આપણે જે સ્ત્રોતો જોયા એમાં પશ્ચિમ બંગાળ અને ગુજરાત વચ્ચે વિદ્યાર્થીઓ શા માટે જાય છે એના કારણોની કોઈ ખાસ ચર્ચા નથી. અચ્છા. એમાં પશ્ચિમ બંગાળની કોલેજો, કટ ઓફ વગેરેની માહિતી છે અને ગુજરાતમાં નવી કોલેજો ખુલી રહી છે એવો ઉલ્લેખ છે, પણ આ આંતરરાજ્ય સ્થળાંતર શા માટે થાય છે એનું વિશ્લેષણ નથી, એટલે આપણે એ મુદ્દા પર સ્ત્રોતોના આધારે વધુ કહી શકીએ નહીં. સમજાયું. તો એકંદરે આ માહિતી પશ્ચિમ બંગાળમાં મેડિકલ પ્રવેશ માટે ખૂબ ઉપયોગી છે. એવું લાગે છે કે સમયસર બધું કરવું, ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને ક્વોટા સમજવા ખૂબ જરૂરી છે. ખરેખર. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે કટ ઓફ દર વર્ષે બદલાય છે. અમે જે આંકડા આપ્યા એ ગયા વર્ષોના છે, એટલે 2025 માટે ફક્ત એક માર્ગદર્શન તરીકે જ લેવા, નિર્ણાયક ન ગણી શકાય. બરાબર. અંતમાં એક વિચારવા જેવો મુદ્દો છે. આખા દેશમાં મેડિકલ બેઠકોની સંખ્યા સતત વધી રહી છે. તો આ વધારો પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જ્યાં સ્પર્ધા ઘણી છે અને ફીમાં પણ ઘણો તફાવત છે, ત્યાં આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓની પસંદગી પર શું અસર કરશે એ જોવું રસપ્રદ રહેશે.